જેની આગળ ક્રોધ આવે છે, સામેના મનો મહિમા સમજાય, એ કોણ છે? હું કોની આગળ માન રાખું છું? એ ક્યાં હું ક્યાં? આ ભગવાનના ભક્તો છે. દિવ્ય દ્રષ્ટિ થાય તો માન બૂંઠું થાય, નિર્મૂળ ના થાય. નિર્મૂળ તો દેહ ભાવ ટળે તો જ નિર્મૂળ થાય. પરંતુ બૂંઠું તો કરીએ આપણે. આ બધા એનો મહિમા સમજીએ તો બૂંઠું તો થાય. અને મહિમાનો વિચાર આવે ને તો તરત જ તેમ થાય, હું આ અપરાધ કોનો કરું છું? આ કોનો અવગુણ લઉં છું? કોણ છે? સ્વભાવને વશ થઈને ક્યારેક આપણી વાણી ઉપર કંટ્રોલ ન રહે. ખોટું જ છે, પરંતુ એ કેટલું સહન કરવું પડે. પણ તરત વાર ન લગાડો, તરત માફી માગો. મુક્તો પશ્ચાતાપ કરતા શીખો અને ક્ષમાયાચના કરતા શીખો. ક્ષમાયાચના બધાને વિનંતી કરું છું. મુક્તો 3 પ્રકારે ક્ષમાયાચના થાય છે. ક્ષમાયાચનાના 3 પ્રકાર છે. ઉત્તમ ક્ષમાયાચના, જેનો અપરાધ થયો છે, જેનો અવગુણ આવ્યો છે, એની આગળ જઈને માફી માગી લેવી. એને પગે લાગીને અંદરથી દુઃખ વ્યક્ત કરવું. કરવા ખાતર નહીં, કોઈના કહેવાથી નહીં, અંદરથી ભયંકર દુઃખ થવું જોઈએ. પોતાને દુઃખના અહેસાસ સાથે માફી માગી લેવી. અને એમાંય 5 જણની હાજરીમાં માફી માગીએ તો એ અતિ ઉત્તમ છે. પ્રાર્થના અને જાણપણું એ તો જોડે જોડે રાખવું જ. મુક્તો બીજો મધ્યમ વિચાર, મધ્યમ પ્રાયશ્ચિત, મોટા સંતની આગળ જઈને એની માફી માગી લેવી કે મને ઓલાનો અવગુણ આવ્યો છે, પેલાનો અવગુણ આવે છે, પેલાનો ધ્રોહ થઈ ગયો છે, મારી પર રાજી રહેજો. આ બીજું મધ્યમ પ્રાયશ્ચિત છે. અને ત્રીજો કનિષ્ઠ પ્રાયશ્ચિત, કનિષ્ઠ ક્ષમાયાચના. તો મહારાજ આગળ પ્રાર્થના કરીને માફી માગી લેવી. હે દયાળુ, મને ફલાણાનો અવગુણ આવ્યો છે, મારી પર કૃપા કરજો. અને એમાંય કોઈનો અવગુણ યાદ ના આવતો હોય, બહુ સમય લાંબો થઈ ગયો હોય, તો એવી માફી માગવી કે હે દયાળુ, કોનો અવગુણ આવે મને ખબર નથી, પરંતુ તમારા કોઈ સંતનો કે ભક્તનો જાણે અજાણે મન કર્મ વચને, વાણીએ કે વચને કરીને પણ કોઈનો અભાવ આવી ગયો હોય, અપરાધ થઈ ગયો હોય, મહારાજ માફ કરજો. આ કનિષ્ઠ પ્રાયશ્ચિત છે. મુક્તો બહુ જ મહત્વનું છે. અને જાણપણું ને સમજણ. મુક્તો આ વર્ષમાં આપણે રિઝલ્ટ જોઈએ છીએ આ વાતનું, એટલે આ પોઈન્ટ લીધો છે આપણે. આ વર્ષમાં નક્કી કરો, આ કંઈ 1 દિવસ 2 દિવસનું કામ નથી. એની ઉપર ખૂબ ધોકા વાગશે ત્યારે કંઈક આપણે પાછા વળશું. મુક્તો નક્કી કરો, આ વર્ષમાં આપણે આ આદતથી, આ બદીથી આપણે દૂર થવું છે, બહાર નીકળવું છે. આપણું કરેલું બધું ધૂળધાણી થઈ જાય. મુક્તો કરેલી સેવા, કરેલી ભક્તિ, કરેલા સાધનો બધું ધૂળ કરી નાખે. અને મોટે ભાગે આપણે એવું સમજીએ છીએ કે મોટા પુરુષનો અભાવ લઈએ ને તો જ એ અપરાધ કહેવાય. તદ્દન ખોટી વાત છે. પ્રથમના 31માં મેં એ જ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, કોઈ મોટા સંત કે મોટા ભક્તનો તો અપરાધ અવગુણ અભાવ નથી આવતો, પણ નાના બહુ આવે છે. ત્યાં મહારાજે કીધું છે કે તમે નાનો કોને સમજો છે અને મોટો કોને સમજો છે. આ સત્સંગમાં જે કારણ સત્સંગમાં આપણું નાનું છોકરું તે બોલો નિષ્ઠાવાળું હશે. સાચી વાત છે પેલા. એ મોટું છે, મહારાજની દ્રષ્ટિએ એ મોટું છે. મુક્તો આદત ભયંકર આદત છે. કાઢો એને, વિચારે કરીને. અહીં મહારાજ બોલ્યા છે. પછી મુક્તાનંદ સ્વામી શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, એ માન કેમ ટળે? કીધું ને કે માન હોય તો જ અભાવ ગુણ આવે, એવું આગળ કીધું 7મા પ્રશ્નમાં. પછી 8મા પ્રશ્નમાં મુક્તાનંદ સ્વામી શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો, જે હે મહારાજ, એ માન કેમ ટળે? મૂળ તો બધાનું મૂળ તો માન છે, તો માન કેમ ટળે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે ભગવાનનું મહાત્મય અતિશય સમજતો હોય, ભગવાનનું મહાત્મય, હજુ મહાત્મયની જ વાત આવી, મહિમા અતિશય સમજતો હોય, તેને માન ન આવે.
એ જ રીતે મોટા પુરુષનો મહિમા સમજે તો એની આગળ માન ના આવે. એ જ રીતે સંતો ભક્તોનો મહિમા સમજે તો એની આગળ માન ના આવે. માન આવે છે એનું કારણ મહિમાની કસર છે. આપણે એમ સમજીએ છીએ, ઉપલબ્ધ દ્રષ્ટિએ જોઈએ એટલે શું થાય? મહિમા કોને કહેવાય? એને મળેલી સામેનાને મળેલી પ્રાપ્તિ, પરભાવનો વિચાર, એ જ મહિમા છે. પરભાવનો વિચાર કરીએ કે આ કોણ છે, કોના છે, કોણે સ્વીકારેલા છે, કોણે અપનાવેલા છે.